યુએસ એરપોર્ટ પરથી મોબાઈલના કારણે પરત થયો. ગુજરાતના એક નાનકડા ગામમાં જનક દેસાઈ પોતાના પરિવાર સાથે રહેતો હતો. જનકની ઉંમર 24 વર્ષ હતી. તે ભણવામાં સારો હતો. બાળપણથી જ તેનું એક મોટું સપનું હતું. તેને અમેરિકા જઈને ઉચ્ચ અભ્યાસ કરવો હતો. તેના પિતા નાનો વ્યવસાય કરતા હતા. માતા ઘર સંભાળતી હતી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત નહોતી. છતાં માતા પિતાએ જનકના સપનાને રોક્યું નહીં. તેમણે પોતાની બચત વાપરી. જરૂરી રકમ માટે સંબંધીઓ પાસેથી મદદ લીધી. પરિવાર માટે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ જનકને લાગતું હતું કે અમેરિકા જઈને તે સારું ભવિષ્ય બનાવી શકશે. તેણે મહેનત કરીને વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. વિદ્યાર્થી વિઝા મળ્યા ત્યારે આખા પરિવારમાં ખુશી છવાઈ ગઈ. ઘરમાં જાણે તહેવારનું વાતાવરણ હતું. પિતાએ સગા સંબંધીઓને મીઠાઈ વહેંચી. માતાએ જનક માટે નાની પૂજા કરી. જનક પણ ખૂબ ખુશ હતો. તે વારંવાર પોતાનો પાસપોર્ટ અને વિઝા તપાસતો હતો. તેને વિશ્વાસ જ નહોતો થતો કે હવે તેનું અમેરિકા જવાનું સપનું સાચું થવા જઈ રહ્યું હતું. અમેરિકા જવાના થોડા દિવસ પહેલા જનકે પોતાના સામાનની તૈયારી શરૂ કરી. કપડાથી લઈને જરૂરી દસ્તાવેજો સુધી બધું તેણે અલગ અલગ ફોલ્ડરમાં રાખ્યું. પાસપોર્ટ, વિઝા, યુનિવર્સિટીના કાગળો, અન્ય જરૂરી દસ્તાવેજો તેણે એક બેગમાં રાખ્યા. માતાએ કેટલીક ઘરેલું વસ્તુઓ પણ આપી. પિતાએ તેને એક જ વાત કહી હતી, બેટા, ત્યાં જઈને મહેનત કરજે. કોઈ ખોટા માણસની વાતમાં આવતો નહીં. જનકે પિતાને વચન આપ્યું હતું, હું કોઈ મુશ્કેલી નહીં કરું. જનકના હાથમાં નવો મોબાઈલ પણ હતો. તે મોબાઈલ તેણે અમેરિકા જવાના થોડા સમય પહેલા લીધો હતો. તેમાં પરિવારના ફોટા હતા, મિત્રો સાથેની જૂની ચેટ હતી, કોલેજ સંબંધિત માહિતી હતી. જનક માટે તે મોબાઈલ ખૂબ મહત્વનો હતો. તેમાં તેની રોજિંદી જિંદગીનો ઘણો ભાગ સચવાયેલો હતો. તેને ત્યારે જરા પણ ખ્યાલ નહોતો કે થોડા દિવસ પછી આજ મોબાઈલ તેના માટે સૌથી મોટી ચિંતાનું કારણ બનવાનો હતો. અંતે અમેરિકા જવાનો દિવસ આવી ગયો. એરપોર્ટ પર જનકને મૂકવા પરિવારના કેટલાક લોકો આવ્યા હતા. માતાની આંખોમાં ખુશી સાથે આંસુ પણ હતા. પિતા વારંવાર તેને સૂચના આપતા હતા, સમયસર ખાવું, અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો, દસ્તાવેજો સાચવીને રાખવા, કોઈ મુશ્કેલી પડે તો તરત પરિવારને જણાવવું. જનકે બધાની વાત ધ્યાનથી સાંભળી. તેણે માતા પિતાના પગે હાથ લગાવ્યા. પછી ભારે મનથી એરપોર્ટની અંદર ગયો. બહારથી જોતા તે ખૂબ આત્મવિશ્વાસી લાગતો હતો, પરંતુ અંદરથી તે ગભરાયેલો હતો. પહેલી વાર તે પોતાના પરિવારથી આટલો દૂર જવાનો હતો. થોડા કલાક પછી વિમાન ઉડ્યું. વિમાનની બારીમાંથી નીચે દેખાતું શહેર ધીમે ધીમે નાનું થતું ગયું. જનકે મોબાઈલમાં પોતાના ઘરની તસવીર જોઈ. તેણે માતાને એક મેસેજ કર્યો, હવે હું જઈ રહ્યો છું, ચિંતા ન કરતા. માતાએ તરત જવાબ આપ્યો, ભગવાન તને સફળ કરે. લાંબી મુસાફરી બાદ વિમાન અમેરિકાના એરપોર્ટ પર પહોંચ્યું. વિમાનમાંથી નીચે ઉતરતા જનકને એક અલગ જ દુનિયા દેખાઈ. મોટા એરપોર્ટમાં લોકો ઝડપથી આગળ વધી રહ્યા હતા. દરેક જગ્યાએ અંગ્રેજીમાં સૂચનાઓ હતી. જનકના મનમાં ઉત્સાહ પણ હતો અને અજાણ્યો ભય પણ હતો. તેણે પોતાનો પાસપોર્ટ હાથમાં લીધો. પછી ઇમિગ્રેશન તરફ આગળ વધ્યો. ત્યાં લાંબી લાઈન હતી. દરેક મુસાફર પોતાની વારીની રાહ જોઈ રહ્યો હતો. જનક પણ લાઈનમાં ઊભો રહ્યો. તેની વારી નજીક આવતી હતી તેમ તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણે પોતાના બધા દસ્તાવેજો ફેરી તપાસ્યા. પાસપોર્ટ હતો, વિઝા હતા, યુનિવર્સિટીના કાગળો હતા. તેને લાગ્યું કે બધું બરાબર છે. છતાં મનમાં એક જ પ્રશ્ન હતો, અધિકારી શું પૂછશે? થોડા સમય પછી જનકની વારી આવી. તે કાઉન્ટર પાસે ગયો. ઇમિગ્રેશન અધિકારીએ તેનો પાસપોર્ટ લીધો. અધિકારીએ જનક તરફ જોયું. પછી કેટલીક સામાન્ય માહિતી પૂછી. તમે અમેરિકામાં શા માટે આવ્યા છો? જનકે જવાબ આપ્યો, હું અભ્યાસ કરવા આવ્યો છું. અધિકારીએ તેની યુનિવર્સિટી વિશે પૂછ્યું. જનકે યુનિવર્સિટીનું નામ જણાવ્યું. પછી અભ્યાસનો કોર્સ પૂછવામાં આવ્યો. જનકે કોર્સનું નામ કહ્યું. અધિકારીએ ફરી કેટલાક દસ્તાવેજો જોયા. જનક શાંતિથી ઊભો રહ્યો. તેને લાગ્યું કે તપાસ લાંબી ચાલી રહી છે, પરંતુ તેણે ગભરાવાનું ટાળ્યું. થોડી વાર પછી અધિકારીએ પાસપોર્ટ પર પ્રક્રિયા પૂર્ણ કરી. જનકને આગળ જવાની મંજૂરી મળી. જનકે રાહતનો શ્વાસ લીધો.
તેને લાગ્યું કે સૌથી મોટું કામ હવે પૂરું થઈ ગયું છે. તે પોતાની બેગ લેવા આગળ વધ્યો. બેગ જ એરિયામાં પહોંચ્યા પછી જનકે પોતાની બેગ શોધી. આ મોટી બેગ કન્વેયર બેલ્ટ પર આવી. તેણે બેગ ઉપાડી. એક બાજુ ઊભા રહીને તેણે ફરી પોતાના દસ્તાવેજો તપાસ્યા. બધું તેની પાસે હતું. તેણે મોબાઈલ બહાર કાઢ્યો હતો. પરિવારને ફોન કરવાનો હતો. તેણે માતાને ફોન કર્યો. ફોન જોડાયો ત્યારે માતાનો અવાજ સાંભળીને જનક થોડો ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, હું અમેરિકા પહોંચી ગયો છું. ઇમિગ્રેશન પણ થઈ ગયું. માતાએ પૂછ્યું, બધું બરાબર થયું? જનકે હસીને કહ્યું, હા, બધું બરાબર છે. હવે હું બેગ લઈને બહાર નીકળીશ. માતાએ તેને આશીર્વાદ આપ્યા. જનકે ફોન બંધ કર્યો. તેના ચહેરા પર ખુશી હતી. તેને લાગ્યું કે હવે તેની નવી જિંદગી શરૂ થઈ ગઈ છે. પરંતુ થોડા જ મિનિટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. જનક બેગ લઈને બહાર નીકળવા જતો હતો. ત્યારે એક અધિકારીએ તેને રોક્યો. અધિકારીએ જનકને કેટલીક માહિતી માટે રોકવાનું કહ્યું. જનક થોડો ચોંક્યો. તેણે વિચાર્યું કે કદાચ સામાન્ય તપાસ હશે. અધિકારીએ તેને એક તરફ ઊભા રહેવા કહ્યું. જનકે બેગ નીચે મૂકી. તેના મનમાં ફરી ચિંતા શરૂ થઈ. તેણે પૂછ્યું, શું કોઈ સમસ્યા છે? અધિકારીએ કહ્યું કે કેટલીક વધારાની તપાસ જરૂરી છે. જનકે માથું હલાવ્યું. તે સહકાર આપવા તૈયાર રહ્યો. થોડી વાર પછી અધિકારીએ જનકના મોબાઈલ વિશે પૂછ્યું. આ તમારો ફોન છે? જનકે કહ્યું, હા. અધિકારીએ ફોન અંગે વધુ માહિતી માંગી. જનકને આ સવાલ થોડો વિચિત્ર લાગ્યો. ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેનો ફોન તપાસવામાં આવ્યો નહોતો. હવે અચાનક ફોન વિશે કેમ પૂછવામાં આવી રહ્યું હતું? જનકે ફોન હાથમાં લીધો. તેના મનમાં એક ક્ષણ માટે અનેક વિચારો આવ્યા. ફોનમાં પરિવારની ચેટ હતી. મિત્રો સાથેની વાતચીત હતી. જૂના ફોટા હતા. અભ્યાસ સંબંધિત મેસેજ હતા. કેટલાક એવા મેસેજ પણ હતા જેને તેણે લાંબા સમયથી ખોલ્યા નહોતા. અધિકારીએ જનકને કેટલીક માહિતી સમજાવી. જનક શાંત રહ્યો. તે વારંવાર કહેતો રહ્યો કે તે કોઈ ગેરકાયદેસર કામ કરવા અમેરિકા આવ્યો નથી. તે માત્ર અભ્યાસ કરવા આવ્યો છે. અધિકારીએ પણ તરત કોઈ આરોપ લગાવ્યો નહોતો. માત્ર વધારાની તપાસની વાત હતી. પરંતુ જનકના મનમાં હવે ભય ઊભો થઈ ગયો હતો. તેને પિતાની વાત યાદ આવી. કોઈ ખોટા માણસની વાતમાં આવતો નહીં. જનકે વિચાર્યું કે કદાચ આ તપાસ ઝડપથી પૂરી થઈ જશે. પરંતુ તેને ખબર નહોતી કે તેના મોબાઈલમાં રહેલી એક જૂની વાતચીત અધિકારીઓનું ધ્યાન ખેંચી ચૂકી હતી. જનકનો ફોન તપાસ દરમિયાન એક જૂની ચેટ સામે આવી. આ ચેટ ભારતમાં રહેતા એક ઓળખીતી વ્યક્તિ સાથેની હતી. જનકે થોડા મહિના પહેલા તેની સાથે કેટલીક વસ્તુઓ અંગે વાત કરી હતી. તે સમયે જનકને આ વાત સામાન્ય લાગી હતી. તેણે કોઈ ગંભીર બાબત તરીકે વિચાર્યું નહોતું. પરંતુ હવે તપાસમાં તે જ વાતચીત અલગ રીતે જોવામાં આવી રહી હતી. ચેટમાં કેટલાક પૈસાની વાત હતી. કેટલીક વસ્તુઓ મોકલવાની વાત હતી. એક સ્થળનું નામ પણ હતું. જનકને આ બધું યાદ આવતા તેનું મોં સુકાઈ ગયું. તેણે અધિકારીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ચેટનો અર્થ જે રીતે સમજાઈ રહ્યો છે તે સાચો નથી. અધિકારીએ તેને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે? જનકે કહ્યું કે તે ભારતનો ઓળખીતો માણસ છે. પછી પૂછાયું કે તેમની વચ્ચે પૈસાની લેવડ દેવડ શા માટે થઈ હતી. જનક થોડા સમય માટે ચૂપ રહ્યો. તેને લાગ્યું કે જો તે ઉતાવળમાં ખોટો જવાબ આપશે તો આ વાત વધારે ગંભીર બની શકે છે. તેણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું કે થોડા સમય પહેલા તેણે એક કામમાં મદદ કરી હતી. તે કામનો સંપૂર્ણ હેતુ તેને ખબર નહોતો. તેને માત્ર એક પેકેટ એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. જનકને ત્યારે લાગ્યું હતું કે તે સામાન્ય વસ્તુ છે. તેણે વધારે પ્રશ્નો પૂછ્યા નહોતા. પરંતુ હવે અધિકારીઓના સવાલો વધી રહ્યા હતા. પેકેટમાં શું હતું? કોણે આપ્યું હતું? કોને આપવાનું હતું? પૈસા શા માટે મળ્યા હતા? જનક પાસે દરેક સવાલનો સંપૂર્ણ જવાબ નહોતો. આ જ બાબત તેની મુશ્કેલી વધારી રહી હતી. તેણે કોઈ ચોરી કરવાની યોજના બનાવી નહોતી. પરંતુ તેણે બેદરકારીથી એવી વ્યક્તિની મદદ કરી હતી જેના વિશે તેને પૂરતી માહિતી નહોતી. હવે તેની જૂની ચેટ તપાસવામાં આવી હતી. જનકને સમજાયું કે મોબાઈલમાં લખેલી દરેક વાતને તે હવે પોતાની મરજીથી ભૂંસી શકતો નથી. જે કંઈ હતું તે તેની સામે પ્રશ્ન બનીને ઊભું થઈ રહ્યું હતું. આ દરમિયાન જનકના પરિવારને કંઈ ખબર નહોતી.
માતા તેને ફરી ફોન કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ જનક જવાબ આપી શકતો નહોતો. પિતા પણ ચિંતિત થયા. તેમને લાગ્યું કે કદાચ એરપોર્ટની પ્રક્રિયામાં સમય લાગી રહ્યો હશે, પરંતુ જનક જાણતો હતો કે આ વાત સામાન્ય નહોતી. તે એક અજાણ્યા રૂમમાં બેસીને પોતાની જૂની શેટ તરફ જોઈ રહ્યો હતો. થોડા કલાક પહેલા તે પરિવારને ફોન કરીને ખુશીથી કહી રહ્યો હતો કે હું અમેરિકા પહોંચી ગયો. હવે એ જનક વિચારી રહ્યો હતો કે શું તે ખરેખર પોતાની નવી જિંદગી શરૂ કરી શકશે? અધિકારીએ ફરી જનકને એક પ્રશ્ન પૂછ્યો, તમે આ વ્યક્તિને આ વસ્તુ પહોંચાડવામાં મદદ કેમ કરી હતી? જનક પાસે તરત જવાબ નહોતો. તેણે આંખો નીચે કરી. તેને પોતાની ભૂલ સમજાઈ રહી હતી. તેણે વિચાર્યું કે જો તેણે થોડા મહિના પહેલા માત્ર એક સવાલ વધારે પૂછ્યો હોત તો કદાચ આજની પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. પરંતુ હવે સમય પાછો ફરવાનો નહોતો. તપાસ આગળ વધી રહી હતી. મોબાઈલમાં રહેલી માહિતી એક પછી એક સામે આવી રહી હતી, અને સૌથી મોટો સવાલ હજુ બાકી હતો. જનક જે ચોરીથી પોતાને સંપૂર્ણપણે અજાણ માનતો હતો, તેની સાથે તેના મોબાઈલની જૂની શેટનો સંબંધ કેટલો મોટો હતો. જનક દેસાઈ સામે હવે અધિકારીઓના સવાલો વધુ ગંભીર બની રહ્યા હતા. થોડા સમય પહેલા સુધી તેને લાગતું હતું કે તે માત્ર વધારાની તપાસમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ હવે તેને સમજાયું કે તેના મોબાઈલમાં રહેલી જૂની શેટ કોઈ સામાન્ય બાબત નહોતી. અધિકારીએ ફરી તે વ્યક્તિ વિશે પૂછ્યું જેની સાથે જનકની વાતચીત થઈ હતી. જનકે કહ્યું કે તે વ્યક્તિને તે ભારતથી ઓળખતો હતો. થોડા મહિના પહેલા તેણે જનકને એક પેકેટ એક જગ્યાએ પહોંચાડવાની મદદ માંગી હતી. જનકે વધારે તપાસ કર્યા વગર મદદ કરી હતી. તેના બદલામાં તેને થોડા પૈસા મળ્યા હતા. ત્યારે જનકને આ વાત સામાન્ય લાગી હતી, પરંતુ હવે તપાસમાં જાણવા મળ્યું કે જે વસ્તુની ડિલિવરી કરવામાં આવી હતી તે એક ચોરીની ફરિયાદ સાથે જોડાયેલી હતી. જનકના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે અધિકારીઓને સમજાવ્યું કે તેને ચોરી વિશે કોઈ જાણકારી નહોતી. તેણે પોતે કોઈ વસ્તુ ચોરી નહોતી. છતાં તેના ફોનમાં રહેલી શેટે તેના નિવેદન સામે સવાલો ઊભો કર્યો હતો. અધિકારીઓએ જનકને કહ્યું કે તપાસનો હેતુ સત્ય જાણવા માટે છે. જનકને પણ સમજાયું કે હવે ઉતાવળમાં કંઈ કહેવું યોગ્ય નહીં બને. તેણે પોતાની જૂની વાતચીતનો આખો સંદર્ભ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે તે વ્યક્તિએ તેને માત્ર મદદ માટે સંપર્ક કર્યો હતો. પેકેટમાં શું હતું તેની તેને જાણ નહોતી. જનકને ખબર નહોતી કે તે વસ્તુ કોઈ ચોરી સાથે જોડાયેલી હોઈ શકે છે. તપાસમાં બીજી કેટલીક માહિતી પણ સામે આવી. પૈસાની લેવડ દેવડનો ઉલ્લેખ હતો, સ્થળના નામ હતા, અને કેટલીક તારીખો પણ હતી. આ બધું એકબીજા સાથે જોડાતું લાગતું હતું. જનક માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેની વાતમાં ખોટી નિયત દેખાતી નહોતી, પરંતુ તેની બેદરકારી ચોક્કસ દેખાતી હતી. તેણે અજાણ્યા માણસ પર વિશ્વાસ કર્યો હતો. તેણે પેકેટની અંદરની વસ્તુ વિશે પૂછ્યું નહોતું. તેણે કોઈ પુરાવો પણ રાખ્યો નહોતો કે તેને સાચી માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન ભારતમાં તેના માતા પિતા ચિંતામાં હતા. જનકે લાંબા સમયથી ફોન કર્યો નહોતો. પિતાએ તેને ઘણીવાર ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. માતા વારંવાર કહેતી હતી કે જનક સાથે વાત કેમ નથી થતી. પિતાએ તેને સમજાવ્યું કે કદાચ એરપોર્ટની પ્રક્રિયામાં સમય લાગી રહ્યો હશે, પરંતુ અંદરથી તેઓ પણ ચિંતિત હતા. બીજી તરફ જનક માટે સ્થિતિ ગંભીર બની રહી હતી. તેને સમજાયું કે અમેરિકા પહોંચવું સૌથી મોટું કામ નથી. ત્યાં પહોંચ્યા પછી પોતાના જૂના નિર્ણયો પણ તેની સામે આવી શકે છે. તેને પિતાની વાત ફરી યાદ આવી. તેણે વિચાર્યું કે જો તેણે તે દિવસે અજાણ્યા વ્યક્તિની મદદ કરતા પહેલા થોડું વિચારી લીધું હોત તો આજે આ સ્થિતિ કદાચ ઊભી ન થઈ હોત. અંતે જનકે તપાસ કરનારા અધિકારીઓને પોતાની વાત સંપૂર્ણ રીતે જણાવી. તેણે કોઈ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં. તેણે સ્વીકાર્યું કે તેણે બેદરકારી કરી હતી, પરંતુ ચોરી કરવાનો તેનો કોઈ હેતુ નહોતો. હવે અધિકારીઓએ તેના નિવેદનની અન્ય માહિતી સાથે સરખામણી કરવાની હતી. જનકને થોડા સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું. તે ખુરશી પર શાંતિથી બેઠો રહ્યો. થોડા કલાક પહેલા જે યુવાન અમેરિકા આવીને પોતાના સપના વિશે વિચારી રહ્યો હતો, તે હવે પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો. વિદ્યાર્થી વિઝા.
કોલેજ, પરિવાર અને પોતાના સપના બધું એકસાથે તેની આંખો સામે આવી ગયું. જનક દેસાઈને લાગ્યું હતું કે હવે કદાચ તપાસ પૂરી થઈ જશે, પરંતુ અધિકારીઓએ તેની જૂની શેઠ, પૈસાની લેવડ દેવડ અને ચોરીની ફરિયાદ સાથે જોડાયેલી માહિતીની ફરી તપાસ કરી. જનકનો સીધો ચોરી કરવાનો હેતુ હતો કે નહીં તે એક અલગ સવાલ હતો, પરંતુ અધિકારીઓને લાગ્યું કે તેણે ગંભીર બેદરકારી કરી હતી અને મહત્વની માહિતી જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જનકને સમજાવવામાં આવ્યું કે વિદેશમાં અભ્યાસ કરવા માટે માત્ર વિદ્યાર્થી વિઝા હોવો પૂરતો નથી, કાયદાનું પાલન કરવું પણ જરૂરી છે. તપાસ આગળ વધતા તેની અમેરિકા પ્રવેશ અને રહેવાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા. અંતે જનકને જણાવવામાં આવ્યું કે તેની ઇમિગ્રેશન સ્થિતિ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પછી તેને જાણ થઈ કે તેનો વિદ્યાર્થી વિઝા રદ કરવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને જનકના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા કલાક પહેલા તે અમેરિકા પહોંચીને નવી જિંદગી શરૂ કરવાનું સપનું જોઈ રહ્યો હતો. હવે તેને અમેરિકા છોડવું પડવાનું હતું. જનકે પરિવારને આ વાત જણાવી. ફોન પર માતા લાંબા સમય સુધી કંઈ બોલી શકી નહીં. પિતાએ પણ ભારે અવાજમાં પૂછ્યું કે ખરેખર શું થયું હતું. જનકે આખી વાત સમજાવી. તેણે સ્વીકાર્યું કે તેણે ભારતમાં એક વ્યક્તિ પર વધારે વિશ્વાસ કર્યો હતો. તેણે પેકેટની અંદરની વસ્તુ વિશે યોગ્ય તપાસ કરી નહોતી. આ બેદરકારી હવે તેના માટે ખૂબ મોંઘી સાબિત થઈ હતી. પરિવાર માટે આ સમાચાર ખૂબ દુઃખદ હતા. તેમણે જનકના અભ્યાસ માટે મોટી રકમ ખર્ચી હતી, ઘણી આશાઓ રાખી હતી, પરંતુ હવે જનકને અમેરિકા છોડીને ભારત પરત ફરવું પડતું હતું. જનક એરપોર્ટ પર બેઠો હતો. આસપાસ ઘણા મુસાફરો પોતાના પરિવાર અને સપનાઓ સાથે આગળ વધી રહ્યા હતા. જનક પાસે પણ થોડા કલાક પહેલા એવું જ એક સપનું હતું. હવે તેની પાસે પરત ફરવાની ટિકિટ હતી. ભારત પહોંચ્યા પછી જનક સીધો ઘરે ગયો. માતાએ તેને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ કંઈ પૂછ્યું નહીં. તેમણે માત્ર જનકના ખભા પર હાથ મૂક્યો. જનક પણ ખૂબ દુઃખી હતો. તેને સમજાઈ ગયું હતું કે મોટી ભૂલ હંમેશા મોટી ઈચ્છાથી નહીં, પરંતુ નાની બેદરકારીથી પણ થઈ શકે છે. તેણે નક્કી કર્યું કે હવે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે કોઈ કામ કરતા પહેલા તે સંપૂર્ણ માહિતી મેળવશે. પોતાના મોબાઈલમાં રહેલી માહિતી અને જૂની શેઠને પણ તે ગંભીરતાથી લેવા લાગ્યો. જનકનું અમેરિકાનું સપનું ત્યાં પૂરું થઈ ગયું, પરંતુ આ ઘટનાએ તેને જીવનનો મોટો પાઠ આપ્યો. વિદેશ જતા પહેલા દસ્તાવેજો જેટલા મહત્વના છે, એટલી જ પોતાની જૂની પ્રવૃત્તિઓ અને કાયદાકીય જવાબદારી પણ મહત્વની છે. આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રચના છે અને કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વાસ્તવિક કેસ સાથે સંબંધિત નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ઉપલબ્ધ સમાચાર અને સામાન્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો અને ઘટનાઓમાં કલ્પનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કે કેસને નિશાન બનાવવાનો હેતુ નથી. માત્ર જાગૃતિ માટે રચના કરવામાં આવેલી છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.